हाय फ्रेंड्स, वेलकम बेक टू माय यूट्यूब चैनल एंड फेसबुक पेज। मित्रों, नवा विडियोमां तमारुं स्वागत है। तो मित्रों, आज आपणे बनावशुं अमेरिकन मकाईनुं पंजाबी स्टाइलमां शाक बनावशुं। अने एना माटे मित्रों आपणे सौथी पहेला अमेरिकन मकाईने सरखी रीतना बाफी नाखी छे। डूंगળી, टमेटा, लीलुं लसण, काजू, मगजतरीना बी आ बधानी सरखी रीतना एक पेस्ट बनावी नाखवानी। अने पेस्ट बनाव्या पछी गैस उपर धीमा ताप उपर आपणे तेल मूकी देशुं। અને તેલ મૂક્યા પછી આપણે એની અંદર થોડું જીરું નાખશું। જીરું પછી લાલ મરચાં એને ધીમી આંચ ઉપર આપણે થોડું ગરમ કરશું અને ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવેલી છે એ પેસ્ટને ધીરે ધીરે તેલની અંદર આપણે એડ કરશું અને હવે મિત્રો એને આપણે બરોબર મિક્સ કરશું। ત્યારબાદ આપણે જે ટમેટાની પેસ્ટ બનાવી છે એને આપણે એડ કરશું અને મિત્રો તેલ છૂટે ને ત્યાં સુધી આપણે આ પેસ્ટને ચડવા દઈશું। અને મિત્રો ત્યારબાદ હવે આપણે આ પેસ્ટની અંદર મરચું નાખશું, ત્યારબાદ થોડો ગરમ મસાલો નાખશું, પછી થોડી હળદર નાખશું, કસ્તુરી મેથી નાખશું અને મિત્રો એ બધું નાખ્યા પછી આને પેસ્ટને ફરીથી એકવાર સરખી રીતના મિક્સ કરી નાખશું અને ફરીથી થોડું ચડવા દઈશું। ત્યારબાદ આમાં થોડું લીલું લસણ એડ કરશું અને મિત્રો આ બધું એડ કર્યા પછી આપણે એને સરખી રીતના ચડવા દેશું। ત્યારબાદ થોડું મીઠું એડ કરશું। ત્યારબાદ મિત્રો હવે આની અંદર આપણે કાજુ અને મગજતરીની જે પેસ્ટ બનાવી છે એને આપણે એડ કરશું, જેથી કરીને આપણા જે શાક બનાવશું એનો પંજાબી ટેસ્ટ આવે। મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે, તો જો અમારા પેજ ઉપર તમે નવા હો તો જલ્દી કરીને અમારા પેજને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ખૂબ શેર કરજો। હવે મિત્રો ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરશું આની અંદર। મિત્રો હવે બધી પેસ્ટ સારી રીતના ચડી ગઈ છે। હવે આની અંદર આપણે ફાઇનલી અમેરિકન મકાઈ એડ કરશું અને અમેરિકન મકાઈ એડ કર્યા પછી મિત્રો સારી રીતના પેસ્ટને આપણે મિક્સ કરી નાખશું અને ધીમા તાપ ઉપર ફરીથી એને ગરમ કરશું। અને મિત્રો તમને એવું લાગે કે આની અંદર થોડી ગ્રેવી ઓછી છે તો તમે પાણી એડ કરી શકશો અને ત્યારબાદ ફાઇનલ મિત્રો આપણે આની અંદર મલાઈ એડ કરી છે અને કોથમીરથી આપણે એને પ્રિપેરેશન કર્યું છે અને મિત્રો ફાઇનલી આપણી અમેરિકન મકાઈની પંજાબી સ્ટાઇલમાં સબ્જી તૈયાર થઈ ગઈ છે। અને મિત્રો તમે આને પરોઠા સાથે ખાશો તો એકદમ તમે હોટલમાં ટેસ્ટ આવે એવો ટેસ્ટ ઘરે આવશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।